નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એમાં કાલે આપણે પાઠ 19 સાંડનાથીઓ જોઈ રહ્યા હતા. તેના લેખક હતા ઈશ્વર પેટલીકર. આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે શરૂઆતમાં આપણે ચંદા છે એનું વર્ણન કરવામાં આવેલું હતું અને પછી જે ગામમાં જે તોફાની જે સાંડ આવ્યો હતો રખડતો એને કેવી રીતે એના પગમાં ઢહકલું બાંધવો એ વાતો કરતા જે યુવાનો છે એ બધા વિચારવા લાગ્યા અને એમાં વિચારતા બધાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. એમાં એક વ્યક્તિએ કહ્યું કે જો કોઈ સાંડના પગમાં કોઈ ડગલું નાખી દે તો પછી એ બિલ્લી અથવા તો એને કાબૂમાં લઈ શકાય. પણ જ્યારે ચંદા જે વાત સાંભળતી હતી દૂરથી, ત્યારે ચંદાએ બધાને કહ્યું કે મેં એક અમારા સ્કૂલમાં અમારા માસ્ટર છે એવું વાત કહેતા હતા કે બિલાડી એ પોતાના કે ઉંદર છે એ બધા ભેગા મળી અને બિલ્લીના ગળે ઘંટગોળ બાંધશે, આવો ઉપાય કરતા હતા. અને એ પૂંછડીવાળા ઉંદર હતા અને તમે બધા પૂંછડી વગરના. અને પછી ચંદા છે એ પોતે બધા યુવાનોને એક શરત ઉપર પોતે આખલાને પગે ડગલો નાખવા માટેનું કહે છે. ત્યારે બધા મંજૂર રાખે છે અને ચંદા છે એ સવારના પોતાના હાથમાં ડગલું લઈ અને પોતે હવે વૃષભરાજને પકડવા ચાલે છે. અને જ્યારે એની પાસે જાય છે ત્યારે હવે આગળ આપણે જોવાનું છે કે હવે ચંદા છે એ કેવી રીતે હિંમતથી હવે એ આખલાને કાબૂમાં લે છે. તો આપણે અહીંયા સુધી જોઈ ગયા હતા. આગળ આપણે જોઈશું કે ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ. હવે એ પોતે છે એના એક હાથમાં એના કમર ઉપર એક ચરો છે અને હાથમાં ડગલો છે અને પોતે ચંદા છે હવે પ્રાણી પાસે એનો માલિક કેમ બેસી જાય એવી રીતે તેની પાસે બેસી જાય છે અને એની એટલી જ હિંમત તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેમ એટલે કે રમત કરવા લાગે છે. એના પોતાના અંદર એટલી હિંમત રહેલી છે કે પોતે એની પાસે બેસી જાય છે અને એના કપાળ ઉપર એના આંખ ઉપર હાથ ફેરવી એની સાથે રમત કરવા લાગે છે. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાતે સૂતો. ચંદાને રહ્યો સયો ભય પણ જતો રહ્યો કે આખલો છે એ પોતે જેના હાથના કે ચંદા છે એ પોતેનો હાથ છે એને ફેરવી લીધી ત્યારે એના હાથના સ્પર્શથી એને લાગ્યું કે એનો પોતાનો કોઈ માલિક એની પાસે બેસી એને સરસ મજાનું એના કુમળા હાથનો સ્પર્શ એને જોતા જ તેને પોતાનું માથું છે જમીન ઉપર રાખી દીધું અને આરામથી તે સૂવા લાગ્યો. ચંદાને હવે થોડોક ડર હતો મનમાં, એ પણ જતો રહ્યો. તેણે માથે પગે હાથ ફેરવતા ચારે પગ વારાફરતી ઊંચા કરી જોયા કે પોતે હાથ ફેરવતા એને ચારે પગ ઉપર નીચે કરી જોયા. કારણ કે હવે એને પગમાં જ્યારે એને જે દોરડું પોરવશે ત્યારે કદાચ કંઈક કરે નહીં, એટલા માટે શરૂઆતમાં તે અખાતરો કરવા માટે એના ચારે પગ એ વારાફરતી ઊંચા કરે છે અને જુએ છે. એટલું ગરીબ ચંદાને દયા આવી ગઈ કે બધા કે તોફાની અને મતમસ્ત હતો, પણ ચંદા હવે એની બાજુમાં બેઠી છે અને એને વારાફરતીના પગ પણ ઊંચા કરે છે. પણ એટલું ગરીબ બની અને બેઠો છે ને તો ચંદાને પણ દયા આવી જાય છે. પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો કે એને તો પોતાનો વિજય મેળવવાનો હતો, એટલા માટે એના જે દયા આવી છે ને એ દયા એનામાં ચાલી ગઈ. ધીમે રહી તેને વારાફરતી બંને પગે ડગલો ગાળો ફેરવી દીધો કે એને પોરવી દીધો એના પગમાં અને પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતા આખલાએ આંખ ઊંચી કરી. એના હાથ જે ફરતો હતો એ હવે બંધ થઈ ગયો એટલે આખલાએ આંખ ઊંચી કરી અને ચંદા ઊભી થઈ ગઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય એ પોતે હવે આખલાને હવે એને બંને પગે એને જે દોરડાનો જે ગાડીઓ છે એટલે કે ડગલો એને પોરવી દીધો. ત્યારે હવે આખલો જે આંખ ઊંચી કરીને જુએ છે ત્યારે એવું લાગે છે કે તે પોતે કે ઋષિની તપ ભંગ થઈ ગયું હોય ને એની તપસ્યા એવી રીતે આ સ્વર્ગમાંથી અપ્સરા કે ઉતરીને આવી ન હોય એવી રીતે તૈયાર ન હોય. આખલો તરફ દ્રષ્ટિ રાખી કે પાછા પગે ધીમે ધીમે ખસવા લાગી. ચંદાએ હવે એનું પોતાનું કામ કરી નાખ્યું છે એટલે આખલા તરફ એની ધ્યાન છે અને પોતાના પગ ધીમે ધીમે પાછા તરફ એ ખસવા લાગે છે. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો કે હવે આ દૂર જાય છે એટલે આખલો પણ ઊભો થવા લાગ્યો
ત્યારે એના પગના બંધન અનુભવાય. આખલાને પણ હવે એને ખબર પડે છે કે જ્યારે ઊભો થવા જાય છે ત્યારે એના પગ હવે બંધાઈ ગયા છે. પણ બંધનમાં પડ્યા પછી વીરત્વ શા કામનું? કે માણસ જ્યારે બંધનમાં આવી જાય ને ત્યારે એને ગમે તેટલી વીરતા હોય તો પણ એ નકામી બની જાય. એમ આખલામાં પણ ઘણું બધું બળ હતું, પણ હવે તો એ બંધનમાં આવી ગયો એટલે એનામાં જે બળ છે એ હવે કંઈ જ કામનું રહ્યું નથી. પાંજરામાં સિંહ તાળું કે તેમ તે બરાડ્યું. કે પાંજરામાંનો સિંહ છે ગમે તેમ રાડો પાડે પણ હવે એનું જે બળ હોય, શક્તિ હોય એ પુરાઈ ગઈ છે. એના પગ બંધનમાં આવી ગયા છે. એટલા માટે પાંજરામાં રહેલો સિંહ ખાલી અવાજ કરી શકે એવી જ રીતે તે બરાડ્યો, એટલે કે અવાજ કર્યો. ઊંધામાં મારી તે બેઠો થયો પણ દોડવા જતા પગ સામા સામા ખેંચાયા. કે એને ગમે તેમ ઊંધો થયો અને પોતાના માથાના બળ ઉપર તે ઊભો થવા લાગ્યો, દોડવા જવા લાગ્યો, પણ સામા સામા પગ એના ખેંચાવા લાગ્યા. એટલે એણે બીજો બરાડો નાખ્યો, એટલે કે બીજી રાડ પાડી. અડધી આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હાસ્ય કર્યું. કે એને પોતે અડધે આવી ગઈ, એનાથી દૂર આવી ગઈ, પછી ચંદા એના તરફ જોવા લાગી, એવી દ્રષ્ટિથી જોવા લાગી કે એનો પોતાનો વિજય થયો છે એવું તેને હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ ગયો. કે આટલું છે પોતાનું બળ ઘણું બધું હતું પણ આજે એ પોતે છેતરાઈ ગયો એટલા માટે તે શરમથી તેનું મોઢું નીચું થઈ ગયું. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકુમ કર્યો. કે બધા લોકો જે જોઈ રહ્યા હતા એની બાજુમાં આવી અને એને બધાને હુકુમ કર્યો કોઈએ એને મારવાનું નથી. કારણ કે એને ખબર હતી કે કેટલો બધો ચંદા એના ઉપર હાથ ફેરવી ત્યારે કેટલો ગરીબ લાગતો હતો, પણ આ તો એ પોતે શરત જીતવી હતી, પોતાને વિજય થવો હતો એટલે એને આખલાના બંને પગે એ ઢગલો પહેરાવી દીધો. પણ બધાને એને પોતે એવો હુકમ કર્યો કે આને કોઈ મારવાનો નથી. તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ બધાએ મૌન બધામાં છવાઈ ગયું. કારણ કે પોતે વિજય થઈ છે એટલા માટે એનો હુકમ બધાએ માનવો જ રહ્યો. બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું છે. રૈજીની પુત્રીને તે ભેટી પડ્યા. કે પોતે એના પિતા છે એ ગર્વથી કહેવા લાગ્યા કે કોઈ પુરુષ પણ આવું કામ ન કરી શકે એ કામ તે કર્યું છે. બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ બને? કે તમે આ ન બોલો, કારણ કે આ નજરે જોયું એ ખોટું. આટલા બધા પુરુષોમાં કોઈની હિંમત ન ચાલી. રૈજીએ ચારે તરફ ઉભેલા પુરુષ સમુદાય તરફ તેને નજર કરતા કહ્યું કે એને પોતે બધા જ તરફ નજર કરી અને કહેવા લાગ્યા કે આ બધા પુરુષોમાં કોઈની હિંમત ન હતી. તો એ આ બધા પુરુષોના સમુદાય તરફ તે જોવા લાગ્યા. તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકે ભોયમાં બેસી જવાનું મન થયું. એના પિતાજીને એ કહે છે કે તમે બધા પુરુષોને દેખો છો, હું તો આમાંથી કોઈને મને નથી લાગતું. આ સાંભળી, આ કટાક્ષ વાક્ય સાંભળી બધાની નજર છે એ ભોય એટલે કે જમી તરફ થઈ જવા લાગી. પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. ફરતા ગામડામાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ. કે આ કટાક્ષે ફરીથી એકવાર બોલી પછી ફરીથી ક્યારે એનું ઉચ્ચારણ એને કર્યું નથી. બધા આજુબાજુના ગામમાં પણ આ વાત ફેલાઈ ગઈ. તે તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ ગઈ. કે જેમ રામાયણ અને મહાભારતની કથા હોય અને જે બધા લોકો એકબીજા સાથે ચર્ચા કરે અને આજુબાજુમાં ફેલાઈ જાય ને, તેમ આ પણ આ વાત છે પણ તે પણ બધી જગ્યાએ ફેલાવા લાગી. અને આ બધા જ લોકો એટલા માટે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું કે બધા અત્યારે એનો હાથ પકડવા કોઈ તૈયાર ન હતું, કારણ કે એને એટલી હાઈ હિંમત દાખવી અને પોતે આખલાને કાબૂમાં લઈ લીધું. તો અહીંયા આપણને આખા પાઠમાં આપણને કે જે અહીંયા ચંદા છે પોતાની બુદ્ધિ ચતુરાઈ, એનામાં બળ કરતાં પણ એના અંદર જે બુદ્ધિ ચતુરાઈ રહેલી છે અને સ્વચ્છતાથી કે કોઈ પણ ડર વગર આખલાને તે નાખે છે. એટલા માટે આપણા પાઠનું નામ છે સાંડ નાખ્યો. અને એ આપણને સ્ત્રી શક્તિનો અને સ્ત્રીનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. અહીંયા આપણે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ છે તે પણ જોઈ લઈએ. પહેલા આપણે શબ્દ સમજૂતી જોઈશું. પહેલો શબ્દ છે ફલન. આ શબ્દ તમે
સાંભળેલો હશે. ફલંગ એટલે કે ફાળ અથવા તો કૂદકો. આપણે ઘણીવાર શબ્દ વાપરીએ છીએ કે ફલાંગ ભરવી એટલે કે કૂદકો મારવો. બીજું છે ભેલાડવું. ભેલાડવું એટલે કે બગાડવું. ખાસ કરીને ખેતરમાં ભેલાણ કરવું એટલે ખેતરમાં કોઈ પાકને ખરાબ કરે તેના માટે શબ્દ વપરાય છે. દહકલો એટલે કે તોફાની ઢોરને પગે ફેરવાતો દાડો અથવા તો લાકડું. ચોથો શબ્દ છે કોઠી એટલે કે કુહાડી. પાંચમો શબ્દ છે કોટે એટલે કે ગળે. છઠ્ઠો શબ્દ છે દલીલ. આ શબ્દ પણ તમે સાંભળેલો છે. દલીલ ન કરવી મતલબ વિવાદ. વિવાદના મુદ્દાની રજૂઆત. એના પછી સાતમો શબ્દ છે બાલોડા. તીર કે તેનું પાનું. એક હથિયાર છે. આઠમો શબ્દ છે હરાયો ત્રાટક. એટલે કે તાકીને એક જ સ્થાને જોઈ ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા. કે કોઈ પણ કાર્ય તમે એક ચિત્ત એક જગ્યાએ તાકીને જ્યારે જુઓ છો ત્યારે હરાયો ત્રાટક એવો શબ્દ વાપરી શકાય. પછી ક્ષુલ્લક એટલે કે તુચ્છ નજીવું. દસમો શબ્દ છે રાસવા. રાસવાતું એટલે કે ગાડાના બળદના દોરડાના માપના અંતરે. અત્યારે આપણે કહીએ 1 ફૂટ 2 ફૂટ એવી રીતે રાસવા એટલે કે ગાડાનું જે બળદ હોય એના દોરડાનું જે માપ છે ને એને એક માપનું અંતર છે કે માપ માપવા માટે. હવે એના પછીનો શબ્દ છે વાંચવું એટલે કે ઈચ્છવું. તો કે અહીંયા આપણે શબ્દાર્થો આપેલા છે. રૂઢિપ્રયોગ આ પાઠમાં ઘણા બધા છે તે પણ આપણે જોઈ લઈએ. રૂઢિપ્રયોગમાં તમારે આઈડિયલમાં આપેલા હશે અને પરીક્ષામાં પણ પૂછાશે તો એ તમારે પાઠ્યપુસ્તકના અને બંને કરવાના રહેશે. બરાબર. તો રૂઢિપ્રયોગો પણ આપણે જોઈ લઈએ. રૂઢિપ્રયોગ અહીંયા કરીએ છીએ તો તમારે ઘરેથી એનો અર્થ અહીંયા હું લખું છું પણ તમારે એનું વાક્ય કેવી રીતે બનાવવું એ તમારે જાતે શીખવાનું છે. બરાબર. પહેલું છે જીવ લઈને નાસવું. તો એનો અર્થ થશે જીવ બચાવવા ખણીજ ઉતાવળે દોડવું. કે તમે જ્યારે જીવ લઈને નાસવું એટલે કે જીવ બચાવવા ઘણીવાર ઉતાવળે દોડવું તો તમે એનું વાક્ય કેવી રીતે બનાવી શકાય કે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો કે આજે મારી પાછળ અથવા તો કોઈ પણ પ્રાણી પાછળ દોડ્યું તો હું જીવ લઈને નાસી ગયો અથવા તો જીવ બચાવવા ઘણા ઉતાવળો દોડ્યો. બરાબર.
બીજો છે ચૂ કે ચા ન થવું. એનો અર્થ થશે કંઈ પણ ન બોલવું, અથવા બીજું છે સાવ ચૂપ થઈ જવું. આના વાક્યમાં આપણે એવું લખી શકાય કે જ્યાં આપણને ખબર ન પડે ત્યાં આપણે ચૂપ કે ચા ન થવું, એટલે કે કોઈ પણ બોલવું નહીં અથવા તો સાવ ચૂપ રહેવું. બરાબર? તો વાક્ય લખી શકાય તો તમે જાતે બનાવી શકાય. એના પછીનું છે એકના બે ના થવું. તો એનો અર્થ થશે પોતાની વાતમાં મક્કમ રહેવું. એકના બે ના થવું એટલે પોતાની વાત પર મક્કમ રહેવું. આજે હું સાચો છું તો હું એકના બે થવાનો નથી, એટલે કે હું પોતાની વાતમાં મક્કમ જ રહીશ, કારણ કે હું સાચો છું. બરાબર? એવી રીતે તમે કરી શકાય. હવે ચોથું વાક્ય છે હાજા ગગડી જવા. હાજા ગગડી જવા મતલબ બીકથી થથરી જવું. હાજા ગગડી જવા બીકથી થથરી જવું કે તમને કોઈ પણ એવું ભયાનક સ્વપ્ન આવે અથવા તો કોઈ એવી પરિસ્થિતિ જોઈ તો તમે બીકથી ગભરાઈ ગયા, તો તમે એવું વાક્ય લખી શકાય કે હાજા ગગડી જવા. એના પછીનું છે ગજુ ન હોવું, એટલે કે શક્તિ બહાર ની વાત. શક્તિ બહારની કે આપણા બહારની વસ્તુ કે આપણે જે ન કરી શકીએ ત્યાં હોય ત્યારે આપણે ગજુ ન હોવું, એટલે કે શક્તિ બહારની કે આપણે એક વસ્તુ કરી શકવાના નથી ત્યારે. બરાબર? એના પછીનું છે જીવ પડી કે બંધાવો. પારે ચિંતા થવી. કે તમે જ્યારે કોઈ પણ પરિસ્થિતિને લઈ અને તમે એવી તમારી સાથે કોઈ ઘટના બને તો તમને ચિંતા થતી હોય ત્યારે જીવ પડી કે બંધાવો એ શબ્દ વાપરીને તમે એની સાથે લખી શકાય. બરાબર? હવે એના પછીનું છે અથવા તો ચટપટી ગવી. આમાં એ પણ લખી શકો તમે. પછીનું છે ભોયમાં બેસી જવાનું મન થવું. તો એનો અર્થ થશે ખૂબ શરમાવવું અથવા લાજવું. આપણે જ્યારે કોઈ એવું કામ કરીએ કે જેથી આપણને શરમ આવે તો આપણે ભયમાં બેસી જવાનું મન થવું એ શબ્દ વાપરીને આના તમે કોઈ પણ કે આવું કાર્ય કર્યું એથી મને ભયમાં બેસી જવાનું મન થયું, ખૂબ શરમાવું અથવા તો લજવાવું, એ બંને લખી શકાય. હવે આગળ આપણી પાસે અભ્યાસના એક બે પ્રશ્નો છે, તે તમારે જાતે વિચાર કરી અને કહેવાના છે. બંને પ્રશ્નો ત્યાં તમે પૂછું છું પણ જવાબ નહીં આપું, જવાબ તમારે જાતે આપવાના છે. તો તમે વિચારીને રાખજો. છેલ્લે આપણે 5 મિનિટ બધાને પૂછીશું. તમારા ગામમાં આવું સાંઢ હોય તો તેને નાથવા એટલે કે તેને કાબૂમાં લેવા માટે તમે શું કરો? બીજો પ્રશ્ન છે ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો? કે તમે એવું બની શકે કે તમે ઘરે એકલા છો અને તમે ઘરે સૂતા છો અને ઘરમાં અચાનક ચોર ઘૂસી આવે તો તમે શું કરશો? તમારે વિચારીને કહેવાનું છે. હવે એના પછી પ્રશ્નો આપેલા છે. તો એમાં તમારે પહેલો પ્રશ્ન છે ગામમાં સી આફત આવી પડી? તો કે એક તોફાની મધમસ્ત સાંઢ રખડતો રખડતો
ગામમાં આવી ચડ્યો હતો. એને જોઈને સીમાડાના જતા ઢોર પણ તે જીવ લઈને નાસતા. દિવસે દિવસે તેનો કેર વધવા લાગ્યો. સીમમાં બધાનો પાક પણ બગાડી નાખતો. તોય કોઈ લોકો ચૂંકે ચા કરી શકતા નહીં. તો ગામના લોકોમાં આવી આફત આવી પડી હતી. બીજો પ્રશ્ન છે, ચંદાએ ગામમાં લોકોને વગર પૂંછડીના ઉંદર કેમ કહ્યા? તો કે ગામના લોકો સાંઢને ડહકલું બાંધવા જતા ડરતા હતા. માત્ર અંદર વાતો કરતા હતા. તે કોણ જાય છે? ત્યારે ચંદાએ ઉંદર અને બિલાડીની વાત સંભળાવી અને તેમને પૂંછડી વગરના ઉંદર કહ્યા. ત્રીજો પ્રશ્ન છે, રહીજી કેમ નિરાશ થયો? તો કે ચંદા છે એ સાંઢને નાથવા જવાની હતી, એટલે કે એને પકડવા જવાની હતી. એ જાણીને રહીજી ચંદાને ઘણી સમજાવી, પણ ચંદા એકની બે ન થઈ. ચંદાને પણ પિતા સાથે દલીલ ન કરી અને પોતાનો વિચાર પણ ન ફેરવ્યો. આથી રહીજી નિરાશ થયા. એના પછીનો ચોથો પ્રશ્ન છે, આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? તો કે ચંદાની જે અણિયારી આંખોથી અંજાયો હોય અથવા આખલો પડ્યો એને એમ તાકી રહ્યો. ચંદાએ તેની આંખોમાં આંખો પરોવી અને ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દૂરથી મનુષ્ય અને પશુને જોતા જેની પાછળ પડતો હતો, તો અહીં તો તેને ડોક ઊંચી પણ કરી, પણ ચંદા તરફ તે તાકી રહ્યો. ગુમાની આખલાએ એ સ્ત્રી છુલ્લક, એટલે કે એને એમ લાગતું હતું કે આ સ્ત્રી છે કંઈ જ નહીં કરી શકે, એટલા માટે સ્ત્રી શખ્સીને સૌંદર્યથી અંજાઈ ગયો હતો. ગમે તે કારણ હોય, પણ આખલાએ ચંદા પર હુમલો ન કર્યો. પાંચમો પ્રશ્ન છે, વધતું વિજય ઉગતી દયાને ઘડી ગયો. આ વિધાનનો અર્થ શું થાય? એવો શબ્દ તો આવી ગયો કે વધતું વિજય ઉગતી દયાને ઘડી ગયો. તો કે અહીંયા તોફાની આખલાનો કેરના કારણે લોકોના જીવ લઈ નાસતા હતા. ત્યારે ચંદાએ તેને નાથવાનું બીડું ઉપાડ્યું હતું. ચંદાએ કમરે છરો ખોસી હાથમાં ડગલો લઈ અને તે નીકળી આખલા પાસે જઈ આંખોથી ત્રાટક રચ્યું. આખલો તેનાથી અંજાઈ ગયો. તેની સાથે ગેલ કરવા લાગ્યો. તે કુમળા હાથના સ્પર્શથી સતત થતો રહે, તે માટે તે નિરાતે સૂઈ ગયો. એનાથી ચંદાનો ભય તેને જતો રહ્યો. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ચંદાએ ડગલો પગમાં ભેળવી દીધો. આટલા ગરીબડા થયેલા આખલાને જોઈને ચંદાને દયા આવી ગઈ. એને નાથવાથી એ વિજય ક્ષણ પાસે તે હૃદયમાં જાગેલી દયા કે હવે એને વિજય થવાનું છે, એટલા માટે એના અંદર જે દયા છે એ ચાલી ગઈ. એટલા માટે આપણે એવું કહી શકાય કે વધતો વિજય ઉગતી દયાને ઘડી ગયો. તો કે અહીંયા આપણને નીચે જોડકા પણ આપેલા છે, તે પણ જોઈ લઈએ કે અહીંયા તમારે સાચો જવાબ શોધવાનો છે. તો એ પણ આપણે તમને બધાને પૂછી લઈએ. એના જે રૂઢિપ્રયોગ છે પહેલા જોઈ લઈએ, પછી તમને પૂછીએ. રૂઢિપ્રયોગનો અર્થ હોય એનું એક વાક્ય બનાવવાનું છે. એ વાક્ય આપણે જોઈશું. અહીંયા આપેલું છે, હાજા કકડી જવાબ આવી ગયું છે. તો એ થશે બીકથી થથરી જવું, જીવ પડી કે બંધાવો તો ભારે ચિંતા થવી. એના પછી ચૂં કે ચા ન થવું, તો કંઈ પણ બોલી શકવું નહીં. આ ત્રણેય એના અર્થ આપણે આગળ જોઈ ગયા છીએ. હવે આપણે તમને બે પ્રશ્ન અને જોડકું બંને પૂછવાનું છે. એના પછી કોણ બોલે છે અને કોણ કહે છે, ત્રણેય વસ્તુ તમને અત્યારે પૂછીશ.